નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રિઝલ્ટ ગઈકાલે આવ્યું અને રિઝલ્ટમાં જે રીતના પહેલા પણ વાત કરી હતી કે આદિવાસી પટ્ટા પર ભારતીય જનતા પાર્ટી જેટલી મહેનત કરે છે, શું ખરેખર એવું પરિણામ આવશે કે પછી એક જ ચાલે ચૈતર ચાલે ચાલશે? અને પરિણામોમાં ઘણું બધું દેખાયું. પરિણામોમાં ચૈતર વસાવાએ કરેલી મહેનત દેખાઈ. ચૈતર વસાવાના વિસ્તારમાં જે રીતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં એ બેઠકો લઈને આવ્યા, એ આંકડાઓમાં દેખાયું. વિસ્તારથી આદિવાસી વિસ્તારની સમસ્યાઓથી લઈને એના પરિણામ વિશે વાત કરીશું. વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. નરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને સર, આપણે પહેલા પણ વાત કરી હતી કે વિસ્તારમાં શું ચાલ્યું, તો ચૈતર વસાવાનો ચહેરો તો ચાલ્યો. નમસ્કાર બેન, બહુ સ્પષ્ટ હતું. આપણે જ્યારે પોડકાસ્ટમાં પણ જે વાત કરી છે એ પ્રમાણે હતું કે આ વખતે આદિવાસી પટ્ટી ઉપર જો કોઈ ચાલે એવું હોય તો એક નામ ચાલશે. આપ તો ઠીક, આપની સાથે સાથે એનું ઝાડુ પણ ખરું, પણ એક નામ ચાલશે અને તે ચૈતર વસાવા હશે. આપની ઘૂસણખોરી થઈ છે, આપે વર્ચસ્વ જમાવ્યું છે અને થેન્ક્સ ટુ ચૈતર વસાવા છે. એક તરફ તમે વિચાર કરો કે લાસ્ટ વાતચીત વખતે આપણે જોયું હતું કે જે પરિસ્થિતિમાં આપની 7 સાંસદો જતા રહ્યા, તો એ પરિસ્થિતિની પણ અસર આ ડેડિયાપાડા, સાગબારા અને એની આદિવાસી પટ્ટી પર નથી પડી બેન. ત્યાં ચાલ્યું આપ જ છે, ઝાડુ જ ચાલ્યું છે. પણ એ ઝાડુ ચાલ્યું છે આ વિપરીત પરિસ્થિતિની અંદર પણ મતની અંદર એમને કન્વર્ટ કરીને જો બેઠકો મેળવી છે તો એ ચૈતર વસાવાની છે. એવું નથી કે આ એકલા એની પર આદિવાસી પટ્ટી પર કોંગ્રેસ, આપ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે યુદ્ધ હતું, પણ એનો જે ફાળો પોતાની તરફ ખેંચી લાવવાની, બેઠકો પોતાના તરફ ખેંચી લાવવાની, એમાં સફળતા આપને મળી છે. કોંગ્રેસ થોડી ઘણી ક્યાંક ક્યાંક ચાલી છે, પણ જ્યાં એનું વર્ચસ્વ હતું એ આખી આદિવાસી પટ્ટી ઉપર અત્યારે એના કરતા આગળ આપ છે. એટલે ભાજપ પછી બીજા સ્થાન પર આપ છે. આપણે વાતચીતમાં કહ્યું હતું, ચર્ચામાં કર્યું હતું કે ભાઈ ડેડિયાપાડા, નેત્રંગ, વાલિયા બધાની અંદર આપે અદ્ભુત એનું એ બતાવ્યું છે કે ભાઈ એમના પણ મતદાતાઓ અહીંયા અકબંધ છે. આવી જ પરિસ્થિતિમાં વિધાનસભા આવે તો હવે એવું તો કહેવું પડે કે આવનારી વિધાનસભા 5-5 ભારતીય જનતા પાર્ટીની ના હોઈ શકે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં પગ પેસારો કરવો, આપનું વર્ચસ્વ, આદિવાસીઓ પર એની લોકપ્રિયતા એ જોતા અત્યારે આ બન્યું છે. પણ વર્તમાન સંગઠનની તમામ એની ચૂંટણીઓ હતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની, તો એની અંદર ઘણી બધી જગ્યાએ અણધારી સફળતા આપ માટે મળી છે એવું કહેવાય. અને એ બધાનું યોગદાનમાં કોઈનું યોગદાન રહ્યું હોય તો એ ચૈતર વસાવાનું રહ્યું. ભારતીય જનતા પાર્ટીએ જ્યાં હતું ત્યાં એમને ઘર સાચવવાનું મુશ્કેલ હતું, અને ઘર બધા નથી સચવાયા બેન. ભરૂચ જિલ્લાની વાત કરો, નર્મદા જિલ્લાની વાત કરો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરો, ત્યાં છોડો. તમે ને મેં બધાએ વાંચ્યું હશે કે વડોદરામાં પણ સંસ્કારી નગરીનું ક્ષમાદાનના ટાઇટલ સાથે ભાજપ છે. અત્યારે આપણે જે મેઇન સ્ટ્રીમ મીડિયા કહીએ તો એમાં તો બેન ચારે તરફ ભાજપનો ભગવાની વાતો છે, પણ અસર છે. અને એ અસરોની ગણતરી ભારતીય જનતા પાર્ટીએ પણ મૂકવી પડશે સૌથી પહેલી એને, કારણ કે જીત અને વિજય એનો રહ્યો છે. તો સામે આપને પણ ધીરે ધીરે ઉષાના કિરણો દેખાતા છે, સૂર્યના કિરણોથી એને ઉજાસ મળતી ચાલી છે. અને કોંગ્રેસે તો જે ખોયું છે એ બચાવવા માટે પણ એની અસ્તિત્વ કેટલું રહ્યું છે એ પ્રશ્ન થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં જીત્યું ભલે ભાજપ છે, પણ સાવચેતી અને ચેતવવાની પરિસ્થિતિ પણ કોની છે? તો એ આપ અને કોંગ્રેસની છે. કોંગ્રેસે બહુ કંઈક હતું નહીં, ખોયું નથી, મેળવવાનું હતું એ મેળવી નથી શક્યું. ભારતીય જનતા પાર્ટી પછી આપે કંઈક મેળવ્યું છે એટલું ચોક્કસ કહી શકાય. સર, આ આખા પટ્ટીમાં એટલે જે પ્રમાણે પરિણામો આવ્યા, ચૈતર વસાવાનો ચહેરો જ ખાલી કાફી છે? અને જો ખાલી ચૈતર વસાવાનો ચહેરો કાફી છે તો પછી બહુ બધા પ્રશ્ન એ પણ થાય કે ચૈતર વસાવા એકલા ટકી કેટલા શકશે ત્યાં? બેન, ચૈતર વસાવા આમ તો આપમાં એકલા નથી. આપ પાસે 3-4 હીરો છે, પણ એ બધા હીરા ઓરિજિનલ દેખાય છે, કોઈ બદલાતા નથી. બધા બહુ ખરીદવાની કોશિશ કરે છે, બહુ પલટવાની કોશિશ કરે છે. અમે જ વાત થઈ ને કે ભાઈ ચૈતર વસાવા પર એટલી બધી એફઆઈઆર થાય છે. એફઆઈઆર કેમ કરવી પડશે? કે ગુંડો નથી એટલી બધી ગુના? હા, કહે છે ખરા, રાજકીય રીતે એની સામે બધા બહુ આક્ષેપો થાય છે, પણ એને એ આક્ષેપો થાય છે, આરોપો થાય છે, એ આરોપી તરીકે સાબિત નથી થયો. કોર્ટની અંદર, અદાલતોની અંદર એને ગુનેગાર સ્થાપિત નથી થયો. પણ એવી પરિસ્થિતિમાં અંદર એને કેવી રીતે દબાવી દેવો? અત્યારે વિરોધીઓ જે આપ અને ચૈતર વસાના વિરોધીઓ છે, એમનો દાવ એટલો જ છે કે આપમાં
આ ચૈતર વસાવાને આગળ વધવા દેવો નહીં. હા, આ જ ચૈતર વસાવા જો ભારતીય જનતા પાર્ટીમાં આવે, એના વોશિંગ મશીન ની અંદર જાય અને અતિ પવિત્ર થઈને આવે તો પાછું ભારતીય જનતા પાર્ટી બહુ પ્રેમથી સ્વીકારી લેશે. ત્યારે કોઈ એનો વિરોધ નહીં કરે. આ મહેશ વસાવાનું શું થયું? મહેશ વસાવાએ ભાજપમાં જોડાયા, એમને આવકાર્યા, પાછા ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા, એમના બીજા પક્ષ માટેની કોશિશમાં રહ્યો. એટલે આ આદિવાસી પટ્ટીમાં પણ આ બધા ફેરફાર હવે બહુ સહજ બની ગયા છે. અને ભારતીય જનતા પાર્ટીની સામે આપે ટક્કર ભરી, એને તાલુકા પંચાયત જીતી, એક જગ્યાએ તો 8-8 સરખા થઈ ગયા, 7-8 થઈ ગયા, પછી એક કોંગ્રેસને મળી. એટલે તાલુકા પંચાયતો જો બદલાઈ તો એ પરિણામ બહુ ગંભીર કહેવાય ભારતીય જનતા પાર્ટી માટે. પણ આ બધા પરિણામો પાયલબેન તૂટેલા ફૂટેલા વેરવિખેર થયેલા છે. કોઈ જગ્યાએ કોંગ્રેસ જીતી છે, કોઈ જગ્યાએ આપનો પેસારો થયો છે, અણધાર્યો છે, એ કદાચ આપણે સ્વીકારી ન શકીએ એવી પરિસ્થિતિનું છે. પણ એની અસર તો દેખાય છે. ચૈતર વસાવા મજબૂતી સાથે, જેવી રીતે ગોપાલ ઇટાલિયાને તો કે કદાચ એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એટલી સફળતા નથી મેળવી શક્યા. રાજુ કરપડા ગયા, આ બન્યું છે. પ્રજા જાગી છે, એકલી આંખ બંધ કરીને થપ્પા નથી માર્યા. પણ એને હજુ પણ કંઈક એવું આ પરિણામો પછી એટલું કહી શકીએ પાયલબેન કે ભારતીય જનતા પાર્ટીનું કમળ હજુ લોક હૃદયની અંદર સ્થાન જમાવી રાખ્યું છે. એટલું નથી કોઈ. બાકી વાગરાની વડોદરાની શું પરિસ્થિતિ હતી? એટલો બધો આક્રોશ હતો જયારે આ પાણીને વિનાશ વેર્યો ત્યારે. પણ છતાં ધીરે ધીરે બીજા સારા ફળો મળ્યા કે જે વિકાસના કામો થયા, જે કંઈક થોડું ચાલ્યું, જે મોજું ચાલ્યું, એ વિકાસનું ચાલ્યું, હિન્દુત્વનું ચાલ્યું, બીજા જે પણ ફેક્ટર અસર કરી ગયા, પણ ભાજપ ટકી ગયું છે. અને 80% ભાજપના કેસરીઓ બધે દેખાય છે. પણ જાડું થોડું નાનું પણ અસરકારક રહ્યું છે. આને એમ પણ સત્તાનું સેમીફાઇનલ કીધું હતું, એટલે કે આનાથી 27 ને આપણે સારી રીતના જોઈ શકીએ કે કયા સમીકરણો ક્યાં ચાલ્યા છે. તો ભારતીય જનતા પાર્ટી માટે હવે આદિવાસી પટ્ટી કેટલી પડકારરૂપ છે. જો એક ચૈતર વસાવાના ચહેરાથી એ ભરૂચથી લઈને દક્ષિણ ગુજરાત સુધી બધી જ જગ્યાએ આટલું પરફોર્મન્સ કરી શક્યા છે જિલ્લા અને તાલુકામાં, તો 2027માં તો બહુ બધું જોવાનું છે. પાયલબેન, 2027નું યુદ્ધ જુદું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું યુદ્ધ હતું એ એવું હતું કે સ્થાનિક કક્ષા પૂરતું મર્યાદિત હતું. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આ જિલ્લામાં તો કોઈ છે નહીં. પણ એ બધી પરિસ્થિતિ એટલે વોર્ડ વાઇઝ વહેંચાયેલા કાર્યકર્તાઓ અને મતદાતાઓ હતા. અને મતદાતાઓની અંદર પણ જે કહેતા કંઈક પરિચિત ચહેરાઓ હતા. પણ વિધાનસભાની વાત કરીએ તો બહુ ડિફરન્ટ છે. આવનારી વિધાનસભા ગુજરાતમાં આપ હોય તો એ આપ એના 4 ચહેરાથી નહીં લડી શકે. કારણ કે એ 4 ચહેરા બધે નહીં ચાલે. જ્યાં સ્થાનિક છે ત્યાં આગળ ચાલશે. ગોપાલ ઇટાલિયા આખું ગુજરાત ના કવર કરી શકે, ઈસુદાન ગઢવી આખું ગુજરાત કવર ન કરી શકે, એમનો પ્રભાવ ત્યાં ના હોઈ શકે. અરે બીજું છોડો, સુરતની અંદર પણ ગોપાલ ઇટાલિયાના પણ શબ્દો એમને પાછા ખેંચવા પડે એવું થયું છે. CR પાટીલનો પડકાર ઝીલી નથી શક્યા. ત્યાં ભાજપે બેઠકો વધારે મેળવી, આપે એને ગુમાવ્યું છે. એવી રીતે ગુજરાતની જે આખી કરીએ તેના માટે તો હા, આવનારા જે મહિના બાકી રહ્યા છે એની અંદર બહુ જ મહેનત અને કોઈ આશ્ચર્યજનક એમને ફેક્ટર કામ લાગી જાય તો ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે CR પાટીલ વખતે કરેલો એવો ચમત્કાર દેખાડી શકે. બાકી આપે પણ બહુ મહેનત કરવાની છે, કોંગ્રેસે પણ બહુ કરવાની છે. કોંગ્રેસને ખબર નહીં, શ્રાપરૂપ ગુજરાત બની ગયું છે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ચહેરાઓ જે વર્ષોથી કાર્યરત છે, ભારતીય જનતા પાર્ટીના ઊંડા પાયાના કાર્યકર્તાઓ છે, અત્યારે ભલે સંગઠનમાં જુદી જુદી જગ્યા હોય, થોડોક અસંતોષ કેવું હોય, પણ એમણે મૂળ હિન્દુત્વ અને મોદી સાહેબ કે અમિતભાઈ શાહનો પ્રભાવ ખોયો નથી. એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે ડર નથી એવો કે 100 ની નીચે જતી રહે. પણ એટલી બધી ગંભીરતા એને એ કર્યા વગર, અવોઇડ કર્યા વગર એમને ધ્યાન રાખવું પડશે કે જો ક્યાંક ઢીલા પડ્યા, મોટા પ્રશ્નો, કારણ કે ખેડૂતના પ્રશ્નો હોય તો એ સૌરાષ્ટ્રને એકલા લાગતા હોય એવું જરૂરી નથી, દક્ષિણ ગુજરાતમાં પણ લાગે. અને દક્ષિણ ગુજરાતમાં બી થોડું ઘણું કોંગ્રેસ પાસે પણ હજુ અસ્તિત્વ છે. આદિવાસી પટ્ટી એકલી કામ બધે નથી લાગતી. આદિવાસી પટ્ટી પર બેઠકો છે, ગણતરીમાં લેવી પડે એટલી બેઠકો છે, પણ એ બધી બેઠકો ઉપર હું નથી માનતો કે ચૈતર વસાવાનું જ નામ ચાલે. હા, અત્યારે ચૈતર વસાવા ચાલશે એવું ચાલે છે, પણ ભરૂચની બેઠક લોકસભાની કહીએ કે વિધાનસભાની 5 બેઠકો હતી,
ચૈતર વસાવા તે વખતે હતા જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારે એમનો એટલો પ્રભાવ, એમને દેડિયાપાડા સાચવી લીધો બેન, પણ બીજે બધી જગ્યાએ તાલુકા પંચાયતોની બેઠક, હા આ વખતે એમને તાલુકા પંચાયતની બેઠકો પણ જીતી, જિલ્લા પંચાયત પર પણ પોતાનો પ્રભાવ બતાવ્યો, એ બેઠકો પણ જીતી. કોંગ્રેસ લોસમાં રહ્યું, ભારતીય જનતા પાર્ટી ઓકે ફાઇન એની સન્માન સાચવી શક્યો, એને કર્યું. પણ જિલ્લા પંચાયતમાં પણ પગ પેસારો કરવો અને ભરૂચ કરતા નર્મદા જિલ્લામાં વધારે, એ એનું એચિવમેન્ટ છે ચૈતર વસાવાનું. આપનું પીઠબળ ખરું ઝાડુ તરીકે, એનું સંગઠન કાર્યકર્તાઓ બહુ મજબૂત છે. અને સૌથી વધારે નોંધપાત્ર વસ્તુ શું છે બેન, કે આખું ભારતીય જનતા પાર્ટી કદાચ હોઈ શકે એમને કારણે જ બુમરેંગ થઈને વાગતું હોય ને આટલો બધો વિરોધ કરવાનો, આટલા મોટા મોટા માણસો ડેડિયાપાડામાં વિરોધ કરવા આવે. આપણે જો મુખ્યમંત્રી આવે, ગૃહમંત્રી આવે, ડેડિયાપાડાના એની અંદર માનનીય વડાપ્રધાનશ્રી પણ આવે અને પ્રચાર પ્રસાર કરતા હોય, એમણે કોઈક ને કોઈક યોજનાઓ કે કોઈક ને કોઈક એમના પ્રલોભન કે લોભ બતાવવો પડે, ફાયદા બતાવવા પડે. એ કદાચ એને લીધે ચૈતર વસાવા મોટા બન્યા હોય તો એ ખોટું બી નહીં હોય, કારણ કે એમને એટલું પ્લેટફોર્મ પહોળું ને પહોળું, એટલું વાઇડ પ્લેટફોર્મ મળતું જાય છે. અને એમણે સામે કામ કરી બતાવ્યું છે કે ભાઈ આ હું જાઉં છું, લોકોની વચ્ચે છું, લોકોના હૃદયની વચ્ચે છું. એક બાજુ કમળ છે તો એક બાજુ ઝાડુ છે, ઝાડુ પકડ્યું છે ચૈતર વસાવાએ, ગોપાલ ઇટાલિયાને એમના બીજા સાથે, પણ એમની પાસે ટીમ નથી, સૈન્ય બળ એટલું મોટું નથી, અને પ્રજા એટલી જલ્દી સ્વીકારવાની મૂડમાં નથી, કારણ કે સ્વીકારે છે એ બહુ થોડી અલ્પ સંખ્યામાં છે. પણ અત્યારે તો એટલું ચોક્કસ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ હા કેટલીક જગ્યાએ આશ્ચર્યજનક પરિણામો મળ્યા છે બેન, તમે કલ્પ્યું પણ નહીં હોય. અને આ જોયું તમે, મેં કીધું એવું બરોડામાં, અને પ્રહારી પબ્લિક કોને પસંદ કરે છે? ભાજપના સમર્થકોને કે ભાજપને સમર્પિત લોકોને પ્રજા નથી સ્વીકારતી. અમારા ભરૂચની વાત કરીએ તો પણ ભરૂચના વોર્ડમાં પણ એવું, નગરપાલિકામાં સીટો ઘટી છે બેન, એમાં જે છપાયેલા જેટલા હતા એમને ઘરે જવું પડ્યું છે, ખોટા સિક્કા પસંદ કરાયેલા તો જવું પડ્યું છે. પણ આ જે છે ને, તે આપણે આદિવાસી પટ્ટીની વાત કરીએ ત્યારે આ પણ ધ્યાનમાં રાખવું પડશે, કારણ કે એકલી કોઈ પટ્ટી કે એકાદ બે ચાર નેતાથી આપણે વિધાનસભા ના જીતી શકીએ. અને એના માટે એ ટાર્ગેટ એચીવ કરવા માટે આ બે વિપક્ષી પાર્ટીઓ જે છે, કોંગ્રેસ અને આપે, એને જબરજસ્ત ખૂન પસીનો એક કરીને મહેનત કરવી પડે. અને એની પાછે બી પ્રજાના મનમાં જે કંઈ પડ્યું છે એને સાફ સૂફ કરીને એના જે સીધા સ્પર્શતા પ્રશ્નો છે, કારણ કે ગુજરાત છે તો ગુજરાતમાં બી એવું નથી કે એકલો સીધા સ્પર્શતા પ્રશ્નો નથી, રસ્તા, પાણી, ગટર આ બધું બી છે જ. આદિવાસી પટ્ટી પર જ બધા પ્રશ્નો છે એવું નથી, પણ એમના પ્રશ્નો થોડા ગંભીર બી હશે અને એના તરફ એટલું ધ્યાન ખેંચાયું પણ નહીં હોય, કારણ કે બહુ વિશાળ વિસ્તાર હોય. ડેડિયાપાડા, સાગબારા એ બધો વિસ્તાર બહુ મોટો છે અને અંતરિયાળ છે, એટલે એને જે સુખ સુવિધાઓ મળવી જોઈએ, રસ્તા મળવા જોઈએ, પીવાનું પાણી, પીવાના હેન્ડપંપ નથી ચાલતા હોતા, એટલી બધી ફરિયાદ. પણ એ બધી ફરિયાદોને આગ લાગી ઇન્ડસ્ટ્રીમાં અને દોડી જવું અને એના માટે લડી લેવું, મારામારી થતી હોય તો કરી લેવી, એ ક્ષમતા જો કોઈ કેળવી હોય નેતા તરીકે તો એ ચૈતર વસાવાએ કેળવી છે. અને એટલે ચૈતર વસાવાને તમે એવું ન કહી શકો એ ગોપાલ ઇટાલિયાને સફળતા મળી, ચૈતર વસાવાને મળી, બીજાને નથી મળતી એવું નહીં, પણ એવી લડત એ લોકો નથી આપી શકતા. ભારતીય જનતા પાર્ટીમાં હવે બે ચાર નામ છે ખરા આપની પાસે, મારી પાસે તો એવું નથી થયું કે જેમણે લોકોના હૃદયમાં લોકોની પીડાને, યાતનાને એને તૃપ્ત કરીને કે એને નાબૂદ કરીને પ્રજાના હૃદયની અંદર સ્થાન આવું સોંપ્યું હોય, એક લડવું પડે ને અપક્ષ લડી લેતો હોય, કે કોંગ્રેસ લડીને બી કોંગ્રેસમાં જઈને બી લડીને જીતતો હોય, એવા ભારતીય જનતા પાર્ટીમાં કેટલા? હા, એટલે આપણે એવું કહેવાય કે સમર્પિત છે, કેસરિયા છે, એ બધું કહી શકીએ આપણે. એવા કેટલા? ભાજપે તો એમ પણ આ વખતે છે ને બહુ સ્પષ્ટ, જ્યારે પણ ઉમેદવારની લિસ્ટ આવે ને ત્યારે સ્પષ્ટ એવું દેખાડી દીધું હતું કે કમળ મહત્વનું છે અને લોકો કમળને જોઈને જ મત આપશે. પ્રધાનમંત્રીએ પણ આ ચૂંટણીમાં એટલું કઈ ખાસ અહીંયા આવ્યા હોય કે પછી કોઈ સભા થઈ હોય એવું નથી થયું, એટલે એ બહુ પહેલાથી એસ્ટાબ્લિશ કરી દીધું હતું કે કમળ છે, કમળને જોઈને મત આપવાનો છે, ચહેરા જોઈને મત નથી આપવાનો. બીજી બાજુ આમ આદમી પાર્ટી પાસે માત્ર ચહેરા જ હતા એટલે એ ચહેરા પર લડ્યા છે અને ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રમાં ખૂબ સારું પ્રદર્શન કરી શક્યા, ચૈતર વસાવા આદિવાસી પટ્ટી પર સારું પ્રદર્શન કરી શક્યા. કોંગ્રેસને એવું કહેવાય કે મૂળિયા ખૂબ મજબૂત છે, એ કોંગ્રેસ કે જે
અત્યારે જોવા જઈએ સ્થિતિ તો આદિવાસી વિસ્તારોમાં આખી જન આક્રોશ યાત્રા નીકળી, બધું જ કર્યું, મહેશ વસાવાને પણ લાવ્યા, પણ એ મહેશ વસાવાથી લઈને એ મુદ્દાઓ ન ચાલ્યા એમના. હવે ચહેરા, અને માત્ર ચહેરા પણ નહીં, પણ એમણે કરેલું કામ એ ચૂંટણીઓ વખતે બોલશે કે હવે પક્ષનો કમળનું નિશાન, આપનું ઝાડુનું નિશાન, કોંગ્રેસનું પંજાનું નિશાન, હવે નિશાનો નહીં ચાલે. કામ, કારણ કે બહુ વખત નીકળી ગયો, બહુ સમય લાંબો નીકળી ગયો કે કોઈ પાર્ટીના મોભીઓ હોય, જેમના મોટા નેતા હોય, રાષ્ટ્ર કક્ષાના નેતા હોય, કે એ બધાના નેતાના નામથી ચાલ્યા, પણ એ ચાલવાથી વિકાસ પણ થયો. વિકાસ પાર્ટીએ કર્યો, કોઈ સંગઠન બનીને એને કર્યો, પણ પબ્લિકને તો એના રોજબરોજની જે તકલીફો પડે છે એમાંથી પણ મુક્તિ જોઈએ છે. સિદ્ધાંતો, વિચારધારાઓ બધું સ્વીકાર્યું, પણ હવે એલર્ટ થવાનો સમય છે. જે ચૂંટણીમાં જતા હોય છે, જે રાજકારણમાં જોડાતા હોય છે, એમણે કામ પણ કરવું પડશે. માત્ર કોઈકના નામથી, કમળના નિશાનથી, કારણ કે અમે જુઓ, ભરૂચનું તમને એક્ઝામ્પલ આપું કે કમળનું નિશાન બધી જ પેનલોમાં પહેલા આખી પેનલ નીકળતી હતી. આ વખતે 2 થી 3 વોર્ડમાં એવું થયું છે કે પેનલ તૂટી છે. એમના આંતરિક અસંતોષ બી હશે, પણ પ્રજાનો બી અસંતોષ તો કામ લાગે છે, કારણ કે હવે પ્રજા બેનર મારતી થઈ ગઈ છે. હવે એમનામાં હિંમત આવી ગઈ છે. હવે કોઈનો એટલો બધો ડર નથી રહ્યો. એની પર જયારે દુર્ઘટના થાય છે તો દુર્ઘટનાનો જી જાનથી વિરોધ કરે છે, આક્રોશ સાથે વિરોધ કરે છે, અને એ આક્રોશના પડઘા હવે ચૂંટણીઓ દરમિયાન પડતા થઈ ગયા છે. માત્ર પેલા બેનરો વાગતા હતા કે આમાં પ્રવેશ કરવો નહીં, અને છતાં બધા જીતી જતા હતા. હવે એવું નથી બેન. આપ છાપાના પાના જોઈ લેજો, આપણે આપણી એના પણ પોડકાસ્ટની એની પર પણ જોઈ લેશો કે હવે વ્યક્તિઓ એના કામના આધારે સિલેક્ટ ચૂંટાતી થઈ ગઈ છે. અને એ બધી ઘણી બધી જગ્યાએ, માત્ર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી પટ્ટી પર કે એવું નહીં, સૌરાષ્ટ્રમાં પણ બન્યું છે, અને ગુજરાતના મધ્ય ગુજરાતમાં એમાં પણ બન્યું છે. ક્યાંક જે છપાઈ ગયેલા નેતા હતા ત્યાં પણ પ્રજાએ એમનો મિજાજ બતાવીને જો એમને યોગ્ય નથી લાગ્યું તો એમને ફરી પસંદ નથી કર્યા. ભલે બળવાખોર રહ્યા હોય, કોઈ વિપક્ષના હોય, પણ એમને હવે એવું કેન્ડિડેટે પોતાનું વર્ચસ્વ જમાવવું પડશે. કામની, કર્મની એક ભારી તૈયાર કરવી પડશે. એને પોતાની ઇમેજ પણ બનાવવી પડશે, અને તો એને મત મળશે. બાકી હવે પાર્ટીમાં ટિકિટ, પહેલા હવે અત્યારે તો એવું થયું છે કે ટિકિટ મળી એટલે હું તો જીતી ગયો, પણ હવે એવું બહુ લાંબુ ચાલવાનું નથી. એવી એધાણો મળી રહ્યા છે, એવી નિશાનીઓ મળી રહી છે. છેલ્લો સવાલ છે અને એકદમ નાનકડો છે કે ચૈતર વસાવાનો તોડ ખરી ભારતીય જનતા પાર્ટી પાસે, કારણ કે જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૈતર વસાવા આવું પ્રદર્શન કરે છે તો 27માં પણ ખૂબ મજબૂતાઈથી એ પ્રયત્ન કરશે જ કે ડેડિયાપાડા સિવાય આસપાસની બીજી જેટલી પણ બેઠકો છે ત્યાં પણ પ્રભુત્વ જમાવી શકે. ભારતીય જનતા પાર્ટી પાસે ચૈતર વસાવાનો તોડ ખરી કોઈ? બેન, ભારતીય જનતા પાર્ટી હવે એવું બી બને ને, અત્યારે આ જે બધું બન્યું છે કે 7 સાંસદો પલટી જવા, આ થવું, કારણ કે હંમેશા ભારતીય જનતા પાર્ટી એવી સ્થિતિનું સર્જન તો સતત કરતી જ રહે છે કે ડાઉટફુલ છે. ચૈતર વસાવા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે. એને સૌથી વધારે મહેનત તો એ જ કરવી પડે છે કે ના, હું ભાજપમાં નથી જવાનો. પણ પરિસ્થિતિ એવી છે કે ક્યારે કંઈ પણ, કારણ કે અત્યારે સત્તાના પલડું એટલું ભારી રહેતું હોય છે કે માણસ ગમે ત્યારે ગમે તે કરી નાખે છે. બાકી તમે કે મેં ક્યારે એના માટે વિચારી શકેલું? આપના 7 સાંસદો માટે 7માંથી 3 તો એવા હતા કે જીવવું મરવું જે કંઈ કરવું ભારતીય જનતા પાર્ટી માટે જેટલું બોલાય એટલું બોલી લીધું, પણ પાછા આ બાજુ આવે. હવે આગળ શું થાય છે જોઈશું. પણ આ પરિસ્થિતિની અંદર ચૈતર વસાવા આ બધી પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક અત્યારે પણ આપની અંદર સ્થાપિત થયેલો છે. એને આપને પોતાનું સમર્થન બતાવેલું છે, સમર્પણ કરેલું છે, અને પ્રજા પણ સમર્થન અને સમર્પણ થકી ચૈતર વસાવાને દેખતી થઈ છે. નોટ ઓનલી ધેટ, એને ચૈતર વસાવે જ્યારે જે કક્ષાએ જેવી રીતે લડવાનું હોય, સામ દામ દંડ ભેદ એનાથી કર્યું છે. અને સૌથી હીરો બનવા માટે કેટલાક લક્ષણો પણ જોઈએ, કેટલી તાકાત પણ જોઈએ. ચૈતર વસાવાએ આ બધું જ કેળવી લીધું છે. એને FIR થાય તો એ FIR થી ડરી નથી જતો, જેલથી ડરતો નથી, અને એ પ્રજાની વચ્ચે કે પણ છે ને, ભોગવે બી છે. એને એના સ્થળમાંથી એને દૂર રાખવામાં આવ્યો, ડેડિયાપાડાથી, છતાંય એને કીધું કે હું લડીશ. જે પ્રજા માટે લડવા માટે તૈયાર રહે છે એ પ્રજાના હૃદયમાં રહે છે. એ આખા ગુજરાત, બધી જ લોકશાહીની એની અંદર માનનારાઓ માટે એ અતિ અનિવાર્ય છે કે આવવાને, અને હીરો બને જ છે બેન. નરેન્દ્રભાઈ મોદી પણ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા તો એમની આ ફાઇટિંગ સ્પિરિટ હતો, આજની તારીખે બી ટકી રહે છે. તો ફાઇટિંગ સ્પિરિટ છે, કંઈક કરી નાખવાની ભાવના છે, સમર્પણ છે પ્રજાને. હા, બીજું ઘણું બધું છે,
પણ ચૈતર વસાવા પાસે એ બધું નથી, પણ ચૈતર વસાવા પાસે પ્રજા માટેનું સમર્થન અને સમર્પણ બંને એક સરખું છે. એ પ્રજાના હૃદયમાં રહ્યો છે. કમળ બીજા પ્રજા, પણ તમે કીધું ને એવું કે વિધાનસભા માટે બેન ચૈતર વસાવાને હું ફરી એકવાર કહું છું, એ માત્ર દેડિયાપાડા કે સાગબારા કે આદિવાસી પટ્ટી ઉપર જ એ કરતો રહેશે, કાર્ય કરતો રહેશે તો નહીં ચાલે. કારણ કે લોકસભા તો છે ને બેન ઘણો બધો એવા વિસ્તારમાં છે કે જેને ઘણા બધાને બદલવાના છે, જે વર્ષોથી ભાજપના સમર્પિત થઈને બેઠા છે. એને માત્ર આદિવાસીઓ માટે કામ કર્યું એવું નહીં, બધા માટે કામ કર્યું. એ કરવાની એ સમર્થન કેળવી લેશે, એ ક્ષમતા કેળવી લેશે તો એના માટે પૂરેપૂરો ચાન્સ છે. કાં તો પછી એની પાસે બીજો એક વિકલ્પ એવો રહે છે જે બહુ ઇઝી ને સરળ છે કે પાર્ટીને સમર્થન આપનારું બહુ વિશાળ વર્ગ છે અને એ પાર્ટીની અંદર જાય તો તેની 100% જીત છે અને બહુ બ્રુટ મેજોરિટીથી એ ચૂંટાઈ શકે છે. પણ એણે કોંગ્રેસને આ સમર્પિત થયેલા મતદાતાઓ છે એના માઇન્ડને પરિવર્તિત કરવા માટે એને એની આદિવાસી પટ્ટી પરથી નીકળવું પડશે. હવે આદિવાસી પટ્ટી બહુ વિશાળ છે, એ બીજી જગ્યાઓ છોડીને આ જ જગ્યા પર જો ધ્યાન કેન્દ્રિત કરે અને ભરૂચને ટાર્ગેટ બનાવે, ભરૂચ અને નર્મદા જિલ્લામાં જે કઈ લોકસભાના એ આવેલા છે એમાં ધ્યાન આપે, એ બધાને ફરી વળે તો અને બધાના મનમાં એ પ્રવેશ મેળવી શકે એવી એનામાં આવડત પણ છે. તો આમે ભાજપ માટે આ વખતે સી કેટેગરીમાં મુકાય, બી અને સી ઓબ્લિક કરીને રહો એવી ભરૂચ જિલ્લાની બેઠક હતી અને બહુ મોટું માર્જિન ભારતીય જનતા પાર્ટી, આપણે મનસુખભાઈ એટલે ભારતીય જનતા પાર્ટી, એનું ઘટાડવામાં નિમિત્ત બન્યા હતા ચૈતર વસાવા. બાકી 5-7 લાખ મતથી જીતનારા અમારા મનસુખભાઈ, આપણા મનસુખભાઈ કેટલા માર્જિન પર જતા રહ્યા. એ ક્ષમતા ચૈતરની તો છે જ. હવે ચૈતરે નક્કી કરવાનું છે કે આગામી લોકસભામાં લડવું છે કે આગામી વિધાનસભા વહેલી આવશે બેન. વિધાનસભામાં હા કરી શકે છે ચૈતર વસાવા 5 પૈકી 2 થી 3, વધારામાં વધારે 3, પણ 2 બેઠકો ઉપર પણ એ કવર કરી શકે છે. એટલી એને ક્ષમતા કેળવી લીધી છે. લડતું રહેવું પડશે એને, એ નક્કી છે. અને બીજી કેટલી બધી એફઆઈઆર થશે, એવું તો કઈ એફઆઈઆર થી કોણ ડરે છે? કેટલાય સાંસદો એવા છે કે જેમની ઉપર સંખ્યાબંધ 25, 50, 60, 70 એફઆઈઆરો ફાટેલી છે. એટલે કદાચ એનામાંથી બી પ્રેરણા ચૈતરભાઈએ લીધી હોય કે એફઆઈઆરો ભલે ફાટતી હોય, પણ આપણે તો લોકોના હૃદયની રહેવું છે અને એ લોક હૃદયના સ્થાન સાથે એને શાસન તરફ, સત્તા તરફ આગળ વધવું છે અને શાસન કરવું છે પ્રજાના હૃદય પર પણ અને જે હોદ્દો હોય એની પર. એટલે હવે તો જોવાનું છે કે ચૈતર વસાવા પોતે કેટલા ટકી શકે છે અને આમ આદમી પાર્ટી 2027 સુધીમાં એ વિસ્તારો જે ઓલરેડી મળ્યા છે, કારણ કે સુરત મોટું ઉદાહરણ છે કે સુરતે 5 વર્ષનો સમય આપ્યો અને પછી સુરતે હવે જવાબ પણ આપ્યો છે કે એટલી 27 સીટો જે હતી એ પણ નથી બચાવી શક્યા. એટલે રાજનીતિ હંમેશા સંભાવનાઓનો ખેલ હોય છે. ચૈતર વસાવા સાથે શું થાય છે કે આમ આદમી પાર્ટી સાથે શું થાય છે જોવાનું રહ્યું. થેન્ક યુ સો મચ સર, તમે અમારી સાથે જોડાયા, આ વિષય પર વાત કરીએ બદલ. નમસ્કાર.